દેહ વ્યાપારના રેકેટમાં મુખ્ય મહિલા સંચાલિકા ગુપ્ત ભોંયરામાંથી ફરાર, પોલીસ પણ અચંબામાં પડી ગઈ। વડોદરામાં દેહ વ્યાપારના રેકેટનો ગત મોડી રાત્રિએ પોલીસે રેડ કરીને પર્દાફાશ કર્યો છે। વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર વૈકુંઠ 4 રસ્તા નજીક આવેલા સનરાઈઝ ટાવરમાં ચાલી રહેલા મોટા પાયાના દેહ વ્યાપાર ધંધાનો ગત મોડી રાત્રિએ પર્દાફાશ શહેરની પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે કર્યો છે। પોલીસની ટીમે સ્થળ પર રેડ કરતા 11 યુવતીઓને તો છોડાવી, સાથે જ 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી, જ્યારે મુખ્ય મહિલા સંચાલિકા સહિત 3 આરોપી ફરાર છે। આ રેકેટ ચલાવવા ફ્લેટમાં ગુપ્ત ભોંયરું જેવી વ્યવસ્થા બનાવી રાખવામાં આવી હતી, જે જોઈને પોલીસ પણ અચંબામાં પડી હતી। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના યુવરાજસિંહે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મુખ્ય આરોપી ચંદ્રિકા ઉર્ફે રીટા શાહ પરપ્રાંતીય ગરીબ યુવતીઓને આર્થિક લાલચ આપીને વડોદરા બોલાવતી હતી અને પોતાના ફ્લેટ નંબર 204, 205 પર 1200 થી 1500 રૂપિયામાં સોદા કરીને દેહ વ્યાપાર કરાવતી હતી। ગુપ્ત બાતમીના આધારે પોલીસે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રેડ કરી હતી, જેમાં પશ્ચિમ બંગાળની 10 અને દાર્જિલિંગની 1 યુવતી સહિત કુલ 11 યુવતીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી। રેકેટ કેવી રીતે ચાલી રહ્યું હતું તેના વિશે પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે। મુખ્ય આરોપી ચંદ્રિકા શાહે ફ્લેટમાં ગુપ્ત માર્ગ બનાવ્યો, જેના કારણે દેહ વ્યાપાર દરમિયાન પોલીસ રેડ થાય ત્યારે તે ભાગી શકે। ફ્લેટના સ્લેબમાં લોખંડની સીડી લગાવાઈ, જ્યારે સોફા નીચે ભોંયરું બનાવવામાં આવ્યું, જે દ્વારા સીધા નીચેના માળે આવેલી દુકાનો સુધી પહોંચવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત બાજુના ફ્લેટ સાથે ઇન્ટરલોક કરેલી ગુપ્ત જગ્યા બનાવી પહેલા માળે આવેલા શોપિંગ સેન્ટર અને નીચે SBI ATM સુધી અવર-જવર શક્ય બનાવાઈ હતી। પોલીસે સ્થળ ઉપરથી હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। મળેલી માહિતી મુજબ ચંદ્રિકા સહિત 2 ફરાર આરોપી પર અગાઉ પણ દેહ વ્યાપાર અને માનવ તસ્કરીના ગુનાઓ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે। હાલ તો ગુપ્ત ભોંયરું જોઈને પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી।